फ्रेंड्स स्टैंडर्ड 8 में तमारे यूनिट त्रीजू पहलू यूनिट जोयु बीजू जोईने हवे त्रीजू वॉट वेर यू डूइंग। एक वीनू नामनो छोकरो छे एनी एक्टिविटी 2 में स्टोरी छे एनी वात छे तमे ऑलरेडी वार्ता सांभळेली छे ए आपणे समजशुं। जस्ट तमारे वांचवानी ज छे तोय आपणे ए वार्ता समजवी। वीनू क्लाइम्ब्ड अप अ ट्री। क्लाइम्ब्ड एटले चढ़वू। वीनू क्लाइम्ब्ड अप अ ट्री एटले के वीनू एक झाड़ पर चढ़े छे। ही सेट ऑन अ ब्रांच। ब्रांच मीन्स के डाड़ी शाखा वृक्षनी। એટલે કે વૃક્ષની ડાળી ઉપર બેસે છે। he was cutting the same branch એટલે કે જે ડાળી ઉપર વીનુ નામનો છોકરો હોય છે જે ડાળી ઉપર બેસે એ જ ડાળી પોતે કાપે। an old man saw the boy। an old man એટલે કે વૃદ્ધ માણસ ઘરડો માણસ। અને એ ઘરડો માણસ એ વીનુને જોઈ જાય છે। he said oh વીનુ don't cut that branch। અને વીનુને કહે છે કે વીનુ don't cut એટલે કે એ ડાળી તું કાપીશ નહીં। you will fall। fall એટલે પડી જવું। વીનુ એવો હતો કે જે ડાળી ઉપર પોતે બેસે એને ડાળી કાપતો હતો અને એ એક ઘરડા માણસ જોઈ જાય છે અને કહે છે કે વીનુ એ ડાળી તું કાપીશ નહીં તું પડી જઈશ। ધ બોય લાફ્ડ। લાફ્ડ મીન્સ કે હસવું। અને વીનુ એ હસવા લાગે છે। એને ઘરડા માણસે કીધું કે વીનુ તું એ ડાળી કાપીશ નહીં તો તું પડી જઈશ। તો વીનુ હસે છે એ ઘરડા માણસ ઉપર હસવા લાગે છે। he did not follow his advice। follow એટલે અનુસરવું। advice એટલે સલાહ। એને એ ઘરડા માણસે સલાહ આપી કે એ ડાળી તું કાપીશ નહીં તો તું પડી જઈશ। તો એ માણસ ઉપર એ હસે છે અને એની સલાહ જે કહે છે કે તું એ ડાળી ન કાપીશ તો એની સલાહ લેતો નથી ને। હી કન્ટિન્યુ મીન્સ કે ચાલુ રાખવું। હી કન્ટિન્યુ ટુ કટ ધ બ્રાન્ચ અને એ ડાળી કાપવાનું ચાલુ રાખે છે ને। હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ। બ્રોક બ્રેકનું ભૂતકાળનું રૂપ છે બ્રોક। તૂટી જવું કે ભાંગી જવું। એટલે ઘરડા માણસે વીનુને સલાહ આપી કે તું જે ડાળી ઉપર બેઠો છું એને એ ડાળી ન કપાય તો એ ડાળી તું કાપીશ તો તું પોતે જ પડી જઈશ। તો વીનુ એ એમની સલાહ લેતો નથી અને એ જ ડાળી કાપે છે અને વીનુ એ પડી જાય છે અને એનો પગ ભાંગી જાય છે। આ એક્ટિવિટી 2 ની સ્ટોરી હતી એટલે આવી મૂર્ખામી તમારે કરવી નહીં। હવે એક્ટિવિટી 3। એક્ટિવિટી 3 છે એ ખાલી તમારે સ્ટોરી સમજવાની ને વાંચવાની જ હતી। હવે એક્ટિવિટી 3 છે એના ઉપર તમને ખ્યાલ છે કે એક્ટિવિટી 3 માં પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ પૂછાય છે। હવે એક્ટિવિટી 3 જોઈશું। ટીના lives in a town called હલોલ એટલે કે ટીના ટાઉન મીન્સ કે નગર। ટીના એ હલોલ નામના શહેરમાં નગરમાં રહેતી હતી। It is surrounded by small villages and it is not far from વડોદરા એટલે કે સરાઉન્ડેડ એટલે કે ફરતે।
ફરતે અથવા આજુબાજુ. એ હલોલમાં રહેતી હતી ને એ વડોદરાથી કંઈ બહુ દૂર હતું નહીં, વડોદરાથી એકદમ નજીકનું ગામ હતું અને એના આજુબાજુ બધા નાના નાના ગામડાઓ હતા. લાસ્ટ મંથ ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હલોલ. ફેર મેળો. ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હલોલ, એટલે કે હલોલની નજીકમાં એક ગામડામાં મેળો ભરાણો હતો, તેની મુલાકાતે જાય છે. આફ્ટર અ ફ્યુ ડેઝ સી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. પછી થોડાક દિવસો પછી એ ટ્રેડ ફેરની મુલાકાતે જાય છે વડોદરાએ. સી બ્રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના હુ લાઇવ્સ ઇન ભુજ. અને વ્રાઇટનું ભૂતકાળનું રૂપ છે વ્રોટ, લખ્યો વિથ ટુનું રૂપ, એટલે કે એની ફ્રેન્ડ મીનાને પત્ર લખે છે. તમારે પત્ર લખવાનું 10મામાં પૂછાય છે અને કઈ રીતે પત્ર લખે છે એ તમે ધ્યાન રાખજો, પાછળ તમારે આવશે લખવાનું. એટલે એની ફ્રેન્ડ મીનાને ભુજ પત્ર લખે છે, જે ભુજમાં રહેતી હોય છે. અહીંયા એડ્રેસ આપ્યું છે હલોલ કરીને લખે છે. પછી 25 જુલાઈ 2040 અને ડિયર મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15 જુલાઈ, એટલે કે તારો ખૂબ જ આભાર કે તારો પત્ર 15 જુલાઈએ મળ્યો. આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોલાવીરા, એટલે કે મને ખૂબ જ વાંચીને ખૂબ જ આનંદ થયો કે તું એ ધોળાવીરાની વિઝિટે જઈ હતી. આઈ વિઝિટેડ ટુ ડિફરન્ટ ફેર લાસ્ટ મંથ. ડિફરન્ટ અલગ અલગ અથવા જુદું જુદું. એટલે કે આઈ વિઝિટેડ ટુ ડિફરન્ટ ફેર લાસ્ટ મંથ, મેં પણ ગયા મહિને અલગ અલગ 2 મેળાની મુલાકાત લીધી હતી ને આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ, અને હું એના વિશે તને કહેવા માગું છું. ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હલોલ એન્ડ પાવાગઢ, એટલે કે પાવાગઢ અને હલોલની વચ્ચે જે મેળાનું આયોજન હતું, પહેલાં મેં ત્યાં મુલાકાત લીધી. વી વેન્ટ ધેર ઇન અ ઓટો રિક્ષા, એટલે કે ત્યાં અમે ઓટો રિક્ષામાં એને સંબોધન કર્યું, પહેલાં સરનામું લખ્યું, પછી અભિવાદન કર્યું અને ક્યાં ક્યાં મુલાકાત લીધી જણાવે છે કે પહેલાં અમે એને 2 વિઝિટ કરી હતી કે આ લાસ્ટ મહિને એટલે કે ગયા મહિને મેં 2 મુલાકાત લીધી ને એમાં પહેલી મુલાકાત એને પાવાગઢ અને હલોલની વચ્ચે મેળો હતો ત્યાં ગઈ હતી. તો વી વેન્ટ ધેર ઇન ઓટો રિક્ષા, એટલે કે ત્યાં અમે ઓટો રિક્ષામાં ગયા હતા કારણ કે તે ગામડેથી ખૂબ જ નજીક હતું. ધેર વેર 2 સ્મોલ ટેમ્પલ્સ આઉટ અ સ્મોલ વિલેજ, એટલે કે ગામની બહાર 2 નાના એવા ટેમ્પલ્સ એટલે કે મંદિર. આમાં ટેમ્પલ્સ છે એટલે કે મંદિરો, ગામની બહારની સાઈડ 2 નાના મંદિર હતા. અ સ્મોલ વિલેજ. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ, એટલે કે ત્યાં હું પાવાગઢ અને હલોલ વચ્ચે જે મેળો હતો ત્યાં હું મારા મમ્મી પપ્પા સાથે એટલે કે મારા પેરેન્ટ્સ સાથે ત્યાં હું મુલાકાતે ગઈ હતી. વી રીચડ ધેર ઇન ધ ઇવનિંગ, ત્યાં અમે ઇવનિંગમાં, ઇન ધ ઇવનિંગ એટલે કે ત્યાં અમે રીચડ એટલે પહોંચ્યું, ત્યાં અમે સાંજના સમયે પહોંચ્યા. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ્સ, એટલે કે ખુલ્લું મેદાન. ઓપન ગ્રાઉન્ડ મીન્સ કે ખુલ્લું મેદાન, એ લોકોથી ખૂબ જ 2 મંદિરની વચ્ચે ખુલ્લું મોટું મેદાન હતું, તે લોકોથી ખૂબ જ ભરાયેલું હતું કારણ કે સાંજના સમયે લોકોની ભીડ હોય એટલે કે મેદાન આખું ફૂલ ભરાયેલું હતું લોકોથી. ધેર વેર મેની શોપ, ત્યાં ઘણી બધી દુકાન હતી. શોપ એટલે દુકાન. ટોય શોપ એટલે કે રમકડાની દુકાન, સ્વીટ શોપ એટલે કે મીઠાઈની, એન્ડ કલરફુલ બજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ. હાઉસ હોલ્ડ એટલે ઘર વપરાશની વસ્તુ. એટલે કે ત્યાં બજાર છે એનું આખું કલરફુલ હતું. ત્યાં સ્વીટની એટલે કે મીઠાઈની દુકાન હતી, રમકડાની દુકાન હતી
અને આખું બજાર એ ખૂબ જ કલરફુલ દેખાતું હતું અને ત્યાં ઘર વપરાશની વસ્તુ પણ હતી. સમ ચિલ્ડ્રન્સ વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ. ત્યાં ઘણા નાના બધા બાળકો છે તે રમકડાની દુકાને ઊભા હતા, રમકડાની દુકાન જોડે ઊભા હતા. તે વેર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન. એટલે કે તેઓ જે એક દુકાનમાં નાનકડું વિમાન હતું તેની તરફ બધા જોતા હતા. ધ શોપકીપર એટલે કે દુકાનદાર. ધ શોપકીપર વોઝ શોઈંગ ધેમ અ પ્લેન. અને દુકાનદાર છે એ બાળકોને એ વિમાન બતાવતા હતા. ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી. એટલે એ વિમાન જોઈને નાના નાના બાળકો ખૂબ જ ખુશ થઈ ગયા અને ખુશ થઈને તાળી પાડે અને હસવા લાગ્યા. વી ઓલ્સો સો મેરી ગો રાઉન્ડ એન્ડ જાયન્ટ વ્હીલ. મેરી ગો રાઉન્ડ એટલે કે મોટું ચકડોલ આવે એ જાયન્ટ વ્હીલ, મોટા ચકડોલ આવે છે એને જાયન્ટ વ્હીલ ને મેરી ગો રાઉન્ડ કહેવાય. વોઝ ક્વાઇટ સ્મોલ બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી યુઝ. એટલે કે મેરી ગો રાઉન્ડ હતું એ નાનું હતું પણ જાયન્ટ વ્હીલ એટલે કે મોટું ચકડોલ આવે એ રિયલી યુઝ એટલે વિશાળ. મેરી ગો રાઉન્ડ નાનું હતું પણ જાયન્ટ વ્હીલ એટલે કે મોટું ચકડોળ તો ખૂબ જ વિશાળ હતું. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ. નોઇઝ મીન્સ કે ઘોંઘાટ. એટલે કે એ સ્થળે ખૂબ જ ઘોંઘાટ હતો. ધેર વેર મેની લાઉડ સ્પીકર પ્લેઇંગ ફિલ્મ સોંગ. એટલે કે ત્યાં આપણને ખબર છે કે મેળામાં તમે સાતમ આઠમના મેળે જાઓ તો ત્યાં મેળામાં ગીતો, કોઈ સ્ટોલ લગાવ્યો હોય અહીંયા મોટા મોટા સ્પીકર મૂકીને ગીતો વાગતા હોય છે. એટલે કે ત્યાં ગીતો પણ વાગતા હતા. ધેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ. એટલે કે ઘણા બધા બાળકો જાયન્ટ વ્હીલમાં બેઠા હતા. તે વેર શાઉટિંગ ઇન ધ એક્સાઇટમેન્ટ. એક્સાઇટમેન્ટ એટલે ઉત્સાહી થવું કે આનંદિત થવું. મેળામાં બેસીને ખૂબ જ આનંદિત થઈ ગયા હતા. વી શો અ જગલર. એટલે કે જાદુગર. ત્યાં એક જાદુગર પણ અમે જોયો. હી વોઝ પ્લેઇંગ વિથ 5 balls and was keeping all of them in the air. એટલે કે એક સાથે તે 5 દડાને ઉછાળી અને હવામાં રાખતા હતા. ઇટ વોઝ વેરી વન્ડરફુલ. એ ખૂબ જ વન્ડરફુલ મીન્સ કે અદ્ભુત. જાદુગરનું દ્રશ્ય જોયું કે એક સાથે 5 દડાને ઉછાળે અને હવામાં બીજા રાખે ને એક હાથમાં હોય ને ઉલારે ને હવામાં રાખે. એ ખૂબ જ અદ્ભુત હતું. આફ્ટર સમ ડેઝ. થોડા દિવસો પછી વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. અને ત્યાર પછી થોડાક દિવસ ત્યાં અમે ટ્રેડ ફેરની મુલાકાત વડોદરા લીધી. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ. અને એ સ્કૂલની પર્યટન હતું, સ્કૂલમાંથી લઈ ગયા હતા. વી વેન્ટ ધેર ઓન અ સન્ડે. ત્યાં અમે રવિવારના ગયા હતા. વી વેન્ટ બાય અ બસ. ત્યાં અમે બસ દ્વારા ગયા હતા. ધેર વોઝ નો એન્ટ્રી ફી. ત્યાં કોઈ નો એન્ટ્રી ફી મીન્સ કે ત્યાં કોઈ દાખલ થવાનો કોઈ ચાર્જ નહોતો. ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ. આખું મેદાન લાર્જ એટલે કે વિશાળ દુકાનથી ભરેલું હતું. ધેર વેર મેની સ્ટોલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ લાઇક ટીવી, VCR એન્ડ મ્યુઝિક સિસ્ટમ. એટલે કે ત્યાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની બધી દુકાન હતી. ટીવી, VCR અને બધી મ્યુઝિક સિસ્ટમ એટલે કે સ્પીકર ને એવી બધી વસ્તુ હતી. ટૂંકમાં કે ઇલેક્ટ્રોનિકની દુકાન હતી. ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વેલ ડ્રેસ. એટલે કે જે કાઉન્ટર ઉપર જે છોકરી બેઠી હતી એને ખૂબ જ સારું ડ્રેસિંગ કરેલું હતું. they were answering the question of visitor with a smile. એટલે કે તમે ક્યાંક મોટે જાઓ હોટલમાં કે કંઈ મોટા પ્લેસ ઉપર જાઓ તો તમને ખબર પડે, મોલમાં ત્યાં જાઓ તો ત્યાં વેલકમ માટે મોસ્ટ ઓફ ગર્લ્સ જ હોય. તેને એકદમ વ્યવસ્થિત ડ્રેસિંગ કરેલું હોય અને બધાને એકદમ સ્માઇલ સાથે એટલે હાસ્ય સાથે બધાનું વેલકમ કરતી હતી. ને કોઈ એને ક્વેશ્ચન કરે તો
ક્વેશ્ચનના આન્સર આપતી હતી જે મુલાકાતીઓ આવે એને. There was another row of stall for things like fridge and washing machine. ત્યાં બીજો પણ દુકાન હતી. ત્યાં શું હતું તો કે ફ્રીજ, વોશિંગ મશીન એટલે કે કપડાં ધોવાનું મશીન. One salesman who demonstrates the use of mixer blender એટલે કે ત્યાં એક સેલ્સમેન હતો એ એક મિક્સરનો કઈ રીતે ઉપયોગ કરવો, પછી બ્લેન્ડર આપણે કેવી છે એનો કઈ રીતે ઉપયોગ કરવો એ સમજાવતા હતા. Two young women were asking some questions. ત્યાં એ સેલ્સમેન હતા એને બે લેડી એટલે કે બે કોઈ લેડીઝ હતી એ એમને ક્વેશ્ચન કરતી હતી. We went round and saw everything. ત્યાં બધી જ દુકાને બધા સ્ટોલ હતા ત્યાં અમે બધી જ બાજુ ફર્યા અને બધે જ જોયું. At the other end to the fair there were some fast food stall એટલે કે ત્યાં એક નાસ્તાનો સ્ટોલ હતો. My friend order pizza and I order a glass of લચ્છી. મારા મિત્રોએ પિઝાનો ઓર્ડર કર્યો અને મેં લચ્છીનો ગ્લાસ. We sat down for a while and saved the food. There were couple of sweet shop. અને અમે બધા થોડીક વાર બેઠા અને નાસ્તો અમારો ખાધો અને પછી ત્યાં અમે જોયું તો સ્વીટની દુકાન હતી. ત્યાં એવા સ્વીટ કપલ હતા, સારા આવે બે માણસ હતા. બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ, પણ ત્યાંથી અમે કોઈ જાતની મીઠાઈ ખરીદી નહીં. વી કેમ બેક ઇન ધ ઇવનિંગ અને સાંજના સમયે અમે ઘરે પાછા આવ્યા. ઓકે, આઈ વિલ સ્ટોપ નાવ. કન્વે માય રિગાર્ડ ટુ યોર પેરેન્ટ્સ. યોર સિન્સિયરલી ટીના. અને પછી જે પત્રની લાસ્ટમાં કહે છે કે અહીંયા હું મારું જે બધું હતું, જે જગ્યાએ મેં શું જોયું, બે વિઝિટમાં ગઈ તો બે મુલાકાત લીધી, તે દરમિયાન કયા મેળામાં શું હતું એનું વર્ણન કરે છે. અને પછી છેલ્લે કહે છે કે ઓકે આઈ વિલ સ્ટોપ નાવ એટલે કે હવે મારું વર્ણન પૂરું કરું છું ને કન્વે માય રિગાર્ડ ટુ યોર પેરેન્ટ્સ અને કહે છે કે તારા મમ્મી પપ્પાને મારા વંદન કહેજે. યોર સિન્સિયરલી ટીના એટલે કે તારી વિશ્વાસુની ટીના. આ તો તમારે જસ્ટ સમજવાનો હતો ને પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન પૂછાય છે, પણ તમારે 10મામાં પત્ર ખુદ તમારી જાતે લખવાનો આવે છે એટલે તમારે પત્ર કઈ રીતે લખો એ આના ઉપરથી તમને ખ્યાલ આવે.